સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે શરૂ કરવામાં આવી છે। મેડિકલ સર્ટિફિકેટ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9થી બપોરના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। યાત્રીઓને સગવડતા રહે તે માટે કેસબારી, 2 ડૉક્ટર તેમજ ઇસીજીની અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। યાત્રીઓએ પોતાની સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા, આઈડી પ્રૂફ, ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી સાથે રૂબરૂ આવવાનું રહેશે। સરકારના પરિપત્ર પ્રમાણે 13 વર્ષથી નાના અને 70 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ, બાયપાસ સર્જરી, સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોય, ગર્ભવતી મહિલાઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં। સાંભળો સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે આપેલી માહિતી। અમારે ત્યાં દર વર્ષે પ્રમાણે આ વર્ષે પણ અમરનાથ યાત્રીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સુવિધા ચાલુ કરેલી છે। આ સુવિધા 13 તારીખે ચાલુ કરેલી છે અને સવારે 9 વાગ્યાથી આ સુવિધા ચાલુ થઈ ગઈ છે। 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી આપવામાં આવશે આ બધી સુવિધા। આ સુવિધા અમે ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં કરેલી છે। ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં આ બધી સુવિધાઓ મફત કરવામાં રહેશે અને બધી સુવિધાઓ એક છત્ર નીચે બધા યાત્રીઓને કોઈ તકલીફ ન પડે એના લીધે ઇન્વેસ્ટિગેશન અને બધું ચેકઅપ અમે એક જ જગ્યા રાખેલું છે। આ બધી સુવિધા જે અમારી જે ન્યૂ સિવિલ હોસ્પિટલની ટીમ છે, ડોક્ટર કેતન નાયક અને ડોક્ટર લક્ષ્મણ ટેલિયાના, આ બધી ટીમ દ્વારા કરવામાં આવી। આ ઇન જનરલ દર વર્ષે અમે 6000 યાત્રીઓને સર્ટિફિકેટ આપીએ છીએ। દરરોજ અમે 450 થી 500 યાત્રીઓને ટોકન આપીશું।